વલસાડમાં બંધ ફ્લેટમાંથી 2 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર જમાઈ ઝડપાયો. સસરો હજી ફરાર. વલસાડ શહેરના બેચર રોડ સ્થિત રોયલ રેસિડેન્સી એ વિંગમાં થયેલી ચોરીનો ભેદ વલસાડ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આરોપી જમાઈ રાહુલ સિલ્વરાજ મુપનાર ઉંમર વર્ષ 35ની ધરપકડ કરવામાં આવી છે. તેનો સસરો શિવા ચિન્નિપ્પા ગેગે હજુ ફરાર છે. 3મી મેના રોજ મંસૂરી પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન તેમના ફ્લેટ નંબર 301ને તસ્કરોએ નિશાન બનાવ્યો. તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો. લાકડાના કબાટમાંથી 2 લાખ રૂપિયા રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘરથી સુરત આવ્યા હતા. તેઓ રાહુલના શાળા માટે છોકરી જોવાના બહાને નીકળ્યા હતા. સુરતમાં લગ્નની વાતચીત કરી રાત્રિ રોકાણ કર્યું. બીજા દિવસે ભરૂચમાં એક બંધ ફ્લેટમાં ચોરી કરી મુંબઈ ભાગી ગયા હતા. થોડા દિવસ પછી બંને ફરી ભરૂચ આવ્યા હતા અને ત્યાંથી બાઇક લઈને વલસાડ પહોંચ્યા હતા. ત્યારબાદ વલસાડના રોયલ રેસિડેન્સીના બંધ ફ્લેટમાં ચોરી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ શહેરમાં જઈને ખુલ્લા ફ્લેટની રેકી કરી તરત જ ચોરી કરતા હતા. પોલીસે જમાઈ પાસેથી મળેલી માહિતીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.